ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અહીંયા મમ્મી બેસી ગયા છે નવરા થઈને સોફે, એકદમ મસ્ત. અને વરસાદ આવી ગયો. કેવી મજા આવે છે? એટલે એમ તો છાટા એટલે રોડ તો પલાળી દીધો. હા, ગાજર છે. વરસાદ આવે કે ન આવે કઈ નક્કી નહીં. કેમ? ખબર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? તમારે બધાય વરસાદ પાણી કેવા છે? હા, કમેન્ટ કરીને કહો. તમારા ગામમાં વરસાદ આવ્યો કે નહીં? અમારા ગામમાં વરસાદ આવી ગયો અત્યારમાં. ગરમી એટલી થાય ને. હા, વરસાદ આવતો નથી, નકરું આમ બફારો છે. અને આ સો પીસ અહીંયા કેમ મૂક્યું છે હેન્ડલ ઉપર? એટલે આવી રીતે હેન્ડલ ઉપર ફૂકવા મૂક્યું છે. હા, એટલે હોય તો હવે તો આજ મને લાગે હારો થઈને વરસાદ આવી જાય તો ભજીયા બનાવીએ કે ને પછી વરસાદ તો આવા જ આવે. ગરમીના ભજીયા કેરી ભજીયા આને હું કરું. મજા આવે એમ. જે કોઈ ભજીયા બનાવતા હોય ને કેજો તો હું રોજ આને એક બધાને ઘરે મોકલી દઉં. ભલે ફાઇન વધી જાય. આમ જો આ ફાઇન ભલે વધી જાય કે હા. તો હવે ધાબે જઈને બતાડું કેમ કરું કે ફોન પલળશે. ઈ તો હરખું જ છે. ઈ તો હરખું છે. જો મસ્ત વરસાદ આવે છે. કઈ છાટો છાટો નહીં, તમને આમાં દેખાતું જોઈશે. જોઈ લ્યો ઉપર એકદમ મસ્ત. ઓહો હો. એમાં અહીંયા બીજી ભજીયા ખાતા મજા આવી જાય. ભજીયા ને મમ્મી અહીંયા જો મમ્મી અહીંયા નિહાળવા ઊભા રહી ગયા છે. આ ગ્રીલ ખુલે એમ નથી, નકર તો હમણાં ખોલમાં બધું અંદર આવશે. હમણાં આવો સાંજ સુધી ટકી જાય છે મમ્મી વરસાદ તો મજા ન આવી જાય? નો મજા આવે એમ? આવો બે ત્રણ દિવસ ઘર પડી જાય ને મજા આવે. ઝાડવા એવા કોળા છે ને હમણાં. હે મમ્મી? ઝાડવા એવા કોળા નહીં હમણાં? હા. શું હાલો પાછા નીચે જાવ. હે 4:30 થઈ ગયા છે. અને અહીંયા મમ્મી હું ફ્રીજમાં શું લેવા એવા શું કરો હતો? ફ્રીજમાં वो क्या है? दूध છે. હા, કેમ દૂધ? એટલે ઓલું એટલું બધું રૂ રાખ્યું જ ને. રૂ એટલે થોડું ઘણું રૂ નથી. હું તમને બતાવું કેટલું રૂ છે ને. આટલું બધું રૂ. આ કેટલાનું હતું મમ્મી? હું જ લેવા ગયો હતો, હું ભૂલી ગયો કેટલાનું રૂ લાવ્યો હતો ને. હે, કેટલાનું રૂ હતું ઈ? અને આ ફરાળી ચેવડો ઉલાળે બોલા 100 રૂપિયાનું. એટલી બધી વાઈટું કરશો તમે? એમ નહીં, પછી આ એક ધારી વાઈટું બનાવશે. અને પછી 2 દિવસ સુધી છે ને મમ્મી આમ બેઠા રહેશે. કમરમાં દુખાવો થઈ ગયો, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. ઈ જ કરશો, મને ન ખબર હોય તમારી. અને જોઈએ ચેવડો ખાવાની સ્ટાઇલ તો જોવો તમે મમ્મીની. કાંઈ ન ઘટે. આમ જો તો ખરા એકદમ રમીલા બેન હો ભાઈ, કાંઈ ન ઘટે. તમે 2 દિવસ મને એવું લાગે વાઈટું કરીને પછી 3 દી આમ બેસશો તમે નામ થઈને જેમ એમ કરતા નિરાયતે કરે 10 રૂપિયા રૂ લઈ તો આજુબાજુ વાળા બધા ભેગા મળીને એકાબીજા વારા કાઢ્યા. જેમ જેમ વાઈટું પતતી જાય ને એમ પેલા ઓની પછી ઓની પછી ઓની પછી ઓની એવી રીતે. હા, તો આપણો વારો ક્યારે છે હવે? તમે બધા ભેગા મળીને છે ને વાઈટું ધંધો ચાલુ કરી દે. આખો દિવસ નવરા તો બેઠા જોઈ તમે બહાર. એનું મશીન આવે ખબર વાઈટું બનાવવાનું? ઈ લઈ લેવાય જૂનામાંથી. અરે ઈ વાઈટું મશીન લઈ લેવાય જૂનામાંથી. પછી તમારે બનાવવાનું માથાકૂટ જ નહીં. પછી એમાંથી વાઈટું કરીને તમારે વેચી આવે. નો આવે કરવું હોય તો બોલો આપણે ઇન્કવાયરી નાખવી મશીન ની. હા, નથી કરવા ધંધા ના કાંઈ નાની નાની કરવા માંગે
અને સવારમાં વરસાદ કે 15 મિનિટ જેટલો આવ્યો એ પછી કે આવ્યો નહીં. રોડ પાછા કોરા થઈ ગયા, જરા જરા તડકો આવી ગયો. રોડને ક્યાં કરો ગાંઠનો ઉડવા થયો એટલા વરસાદે. હા, અને પાછો સમાચાર જોતો હતો હું થોડીક વાર પહેલા બપોરે, એટલે સુરતમાં ધોધમાર વરસાદ સુરતમાં કે શું જળ બંબાકાર ને ઓલું ને ઓલું ને ઓલું. અહીંયા તો માંડ રોડ પલળાય છે એવું હતું નહીં, એટલો બધું નહોતો. જો કે બહુ એટલો બધો ખાસ નહોતો. ન્યૂઝ વાળાને ખબર નહીં ક્યાંથી એટલો વરસાદ દેખાઈ જતો હશે ને. જૂનો પેલા વિડીયો પડ્યો હોય ને મૂકી દીધો. ના ના, અત્યારનું જ હતું, લાઈવ હતું. પણ એ લોકોને ખબર નહીં આવી કઈ રીતના. એ લોકોને શું ટીઆરપી ને કંઈક વ્યૂ ને વોચ ટાઈમ ને વધારવું હોય, એટલે એ બધું ઈ રહેવાનું ખોટું સાચું ઘણું. મમ્મી કે ને ફાકા ફોજદારી, એ લોકો અમુક વખત ફાકા ફોજદારી કરી નાખે નહીં. પડી ગયો હોય કે નીચાણવાળો વિસ્તાર હોય ને પાણી જેવું ભરો રોડ રસ્તા ઉપર ભરાવાનું હોય. નીચાણવાળા વિસ્તારમાં તો અમથું ભાઈ ભરાવાનું છે. જ્યાં ગટર કામ કદાચ સરખું ના થયું હોય કઈ એવું હોય તો ત્યાં તો પાણી ભરાવાનું જ છે. જરાક અમથો વરસાદ પડે એમાં પણ જળ બંબાકાર ને ઓલું ને ઓલું ને ઓલું ક્યાં. મીડિયાનું કામ છે. હા, આપણે આપણું કામ કરવાનું હોય. મીડિયા એનું કામ કરે, મીડિયા એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. હે હા. અને હવે આ રૂનું મમ્મી જો અહીંયા લઈને બેસી જાય હમણાં. હવે મુહૂર્ત કરી દો, હાલ બીજું શું હોય એ તો તમે કરી જ દેશો. ભૂખ લાગી છે પણ આમ કઈ ખાવાનું આમ એવું ખાવું છે જેનાથી વજન ન વધે. હે મમ્મી, એવું કઈક સજેસ્ટ કરો. એવું શું કરે? એવું કઈક કયો મને જેનાથી વજન ન વધે. રોટલા નહીં ખાવાના એટલે ન વધે. હું નહીં રોટલા ખાઉં તો પછી એમ કે તમારે રોટલા નથી ખાવા, તમારો આદો ને કોદો જ ખાવાનો. આદો ને કોદો એટલે બીજું કઈ ન ખવાય, ભૂખ્યું રહેવાય. આમ એવું કઈક હોવું જ જોઈએ કે જેનાથી વજન ન વધે, આપણે ખાઈ ન દઈએ. ઘઉં ખાવાનું બંધ કરી દેવા હાલ મારે. એ બધાને વ્યામ રહી ગયો છે ઘઉં ખાવાનું. ઘઉં આપણે કઈ અહીંની વસ્તુ થોડી છે, તો ક્યાં નથી. એ વિદેશથી આવેલી. મેં આને પહેલા કીધું છે વિડીયોમાં. એ જ્યાંથી હોય ત્યાંથી. હા, આપણે અહીંયા પૂજા થતી ને એમાં ઘઉંનો ઉપયોગ ન થતો. આ તો અત્યારે બધે ઘઉંનો ઉપયોગ કરવા માંડ્યા. સ્થાપન કરે ત્યારે ખબર નીચે ઘઉં પાથરે છે. હવે પેલા આપણે ચોખા ને આપણું જે અનાજ હતું ને પોતાનું ચોખા પથરાતા, ઘઉં ન પથરાતા. ઘઉં આપણે થઈ ગયા જોઈ પૂજામાં ન વપરાતા. અને તમારે જોવું હોય ને મમ્મી, તમે નિરીક્ષણ કરજો ને. મેં તો ઘણી વખત કર્યું હે. તમે કોઈ પણ પક્ષીને ઘઉં નાખશો ને તો એ નહીં ખાય. ચોખા બાજરી એ બધું ખાય, ઘઉં નહીં ખાય. જોઈ લેજો એક વખત તમારે. હા, પંખો કરું એમ. એમને ખબર નથી ને એટલે હવે હે ને વાત આખી વાળી દે. પંખો કર્યામાં રહેવાતું નથી. આમ જો, એ તો મને ગરમી થાય છે ને આમ જોવો તો. અરે તું પંખો સવારનું મેં એક બીજો શર્ટ બદલી લીધો હે. આમ જોવો ખરા. અને પાછા કે વિડીયો ગયો તેલ લેવા. લે, તેલ કેટલું મોંઘું એ ખબર હે. પંખો કરીને ભાઈ. હા, હારું હાલો ઘડીક રહીને પાછી કઈક બાકાજી કરીએ આપણે. તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.